નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીશું વાવાઝોડાના તાંડવની। તો વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને કચ્છને ગભરોળ્યું। લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો। આખી રાત ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે। ભારે પવનથી પતરા ઉડ્યા, વૃક્ષો પણ ધરાશાયી થયા। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદ પડી શકે છે। ગઈકાલે સાંજે 6:30 કલાકે જખૌ બંદર નજીક વાવાઝોડાએ લેન્ડફોલ કર્યું હતું અને એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી। તોફાનને કારણે કચ્છમાં 300 થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા। કચ્છમાં 250 થી વધુ વીજપોલ ધરાશાયી થયા। વાવાઝોડાને કારણે મોટાભાગના વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। 6 થી પણ વધુ સબસ્ટેશન બંધ થયા। આફત વચ્ચે શેલ્ટર હોમમાં 53,000 લોકોએ રાત વિતાવી છે। મધ્યરાત્રિએ પવનની ગતિ છે તે 125 કિલોમીટરની થઈ ગઈ હતી। વાવાઝોડા જાણે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાવાઝોડાએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો। લેન્ડફોલની જે પ્રક્રિયા છે તે મધરાત સુધી ચાલી હતી। લગભગ સાંજના 6:30 વાગે જખૌ બંદર પાસે જે વાવાઝોડું છે તે લેન્ડફોલ થયું હતું અને આ પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી। સાથે વાત કરીએ તો અહીં વાત કરીએ વૃક્ષો છે, વીજપોલ છે તે પણ ધરાશાયી થયા છે। કચ્છમાં લગભગ 250 થી પણ વધુ વીજપોલ ધરાશાયી થયા છે। મોટાભાગના વિસ્તારો છે કે જ્યાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। ગઈકાલની વાત અમે કરી રહ્યા છે। સાથે 6 થી પણ વધુ સબસ્ટેશન બંધ થઈ ગયા હતા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નુકસાન પહોંચાડ્યું છે વાવાઝોડાએ શેલ્ટર હોમમાં લગભગ 53,000 જેટલા લોકો છે જેમને કાલની રાત વિતાવી છે। પવનની જે ગતિ છે તે 125 કિલોમીટરે પહોંચી ગઈ હતી। આજે પણ ભારે વરસાદ પડશે તેવી આગાહી છે। તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદ પડી શકે છે તેવી આગાહી છે। જો કે ગઈકાલે જો વાત કરીએ તો ગઈકાલે લગભગ 53,000 જેટલા લોકો છે કે જેમણે તેમની જે રાત છે શેલ્ટર હોમમાં વિતાવી છે। અને સાથે જ વાત કરીએ તો ગઈકાલે જે વાવાઝોડું છે જે જખૌ બંદર પર લેન્ડફોલ થયું હતું અને ત્યારબાદ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે ત્યારે ધબરોળ્યું હતું। લગભગ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નુકસાન થયું છે, ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે તો ક્યાંક મકાનના પતરા ઉડી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ વીજપોલ પણ ધરાશાયી થયા છે જેને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો। લોકોની હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે તંત્રએ અગમચેતીના ભાગરૂપે તમામ લોકોનું સ્થળાંતર કર્યું હતું। તો રાજ્યમાં વાવાઝોડાની અસરથી 171 તાલુકામાં વરસાદ થયો છે। કચ્છના ગાંધીધામમાં સૌથી વધુ વરસાદ જેમાં 8 ઇંચ વરસાદ થયો છે। ભુજમાં 6 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। કચ્છના અંજાર અને મુન્દ્રામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ થયો છે। ખંભાળિયા અને જામનગરમાં 4 ઇંચ વરસાદ। રાજ્યના 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી છે। આજે પણ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ પડશે। આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। તો આ તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આજે વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। આજે અને કાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે। આ 2 દિવસ દરમિયાન વરસાદ પડવાનો છે તેવી આગાહી છે। અને બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદ પડશે। જો કે સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ પણ ભારે છે। આજે પણ ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં તેવી આગાહી કરવામાં આવી છે। દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પણ જે પ્રકારે નુકસાન વેર્યું છે વાવાઝોડાએ તે પણ જોવા મળ્યું હતું। જો કે લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું। સાથે જ વાત કરીએ તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા। ક્યાંક વીજપોલ ધરાશાયી થયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા જેને કારણે વીજળી ગુલ થઈ ગઈ હોય તેવી ઘટનાઓ પણ સામે આવી હતી। હાલ તો જે પ્રકારે કહી શકાય કે વાવાઝોડાને કારણે જે પ્રકારનું નુકસાન થયું છે અને તેને જોતા આજે પણ ભારે વરસાદ પડશે તેવું કહેવામાં આવી રહ્યું છે। સાથે વાત કરીએ આજે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ તબાહીની જે તસવીરો છે। ભારે પવન ફૂંકાયો હતો જેને કારણે જે વૃક્ષો છે જે ધરાશાયી થયા હતા તેવું પણ જોવા મળ્યું હતું। બિપોરજોયનું આ રૌદ્ર રૂપ આપ જોઈ શકો છો જેમાં બિપોરજોય જે વાવાઝોડું છે જખૌ બંદર પર ત્રાટકતા તેની પહેલા જ તેની જે અસર છે તેની શરૂઆત થઈ ગઈ હતી।
તો કચ્છના નલિયાથી સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી આ વિશે મેળવીશું, ત્યાં કેવી સ્થિતિ છે તે વિશે તમામ વિશે આપણે જાણીશું. સંજય ટાંક નલિયાથી અમારી સાથે જોડાઈ રહ્યા છે, તેઓ શું કહી રહ્યા છે જાણીએ. સંજય, જે પ્રકારે વાત કરીએ, ગઈકાલે જખૌ બંદર પર જે વાવાઝોડું છે લેન્ડફોલ થયું હતું, ત્યારબાદના તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે નલિયામાં આપ ઉપસ્થિત છો, કેવી સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? પ્રીતિ, જે છે હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. હાલ અમે નલિયામાં છીએ અને નલિયાના આ સીધા દ્રશ્યો છે. આ જે સાયક્લોનિક ઇફેક્ટ જે અત્યારે જોવા મળી રહી છે, જો કે ગઈકાલે રાત્રે જ જે સાયક્લોન જે છે તે લેન્ડફોલ થઈ ગયું હતું, પરંતુ હાલ જે સ્થિતિ, જે વાવાઝોડાની જે સ્થિતિ છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવનની સાથે વરસાદ પણ જે છે તે તીવ્ર ગતિથી વરસાદ જોવા મળી રહ્યો છે. અને હાલની સ્થિતિની જો વાત કરીએ તો ધોધમાર વરસાદની સાથે ભારે પવન જે છે તે જોવા મળી રહ્યો છે. જો કે વિન્ડ સ્પીડની જો વાત કરીએ તો 60 થી 80ની આસપાસની જે વિન્ડ સ્પીડ હોવાનું જે છે તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને અત્યારે ધોધમાર વરસાદ જે પડી રહ્યો છે. ગઈકાલે રાત્રે જ્યારે સાયક્લોન જે છે તે લેન્ડફોલ થયું અને ત્યારે જે છે તે સ્થિતિ જે છે નોર્મલ થઈ ગઈ હતી, પવન પણ શાંત થઈ ગયો હતો. પરંતુ મોડી રાત્રે, એટલે કે રાત્રે 3 વાગ્યા કે 4 વાગ્યાની આસપાસથી જ જે છે ફરી એકવાર સાયક્લોનની જે સેકન્ડ ઇફેક્ટ જે છે તે શરૂ થઈ ગઈ છે અને અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારે પણ ધોધમાર વરસાદ છે અને ખાસ કરીને કચ્છના જખૌથી લઈ અને નલિયા અને લખપત વિસ્તારમાં જે છે આ અસર જે છે તે જોવા મળી રહી છે. અને જખૌ વિસ્તારમાં પણ ભારે પવનના કારણે મોટી ઇફેક્ટ થઈ હોવાની વિગતો જે છે તે સામે આવી રહી છે. ત્યારે અત્યારે પ્રીતિ, જે દ્રશ્યો, જે એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે તે અત્યારે નલિયાના જોવા મળી રહ્યા છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ છે અને આ એરિયલ વ્યૂ જે છે, આ પવનની સાથે વરસાદની આ જે નલિયા વિસ્તારમાં જ્યાં કયા પ્રકારની તબાહી આ મચાવશે, જો આને આ જ પ્રકારની સ્થિતિ રહે તો ચોક્કસથી જે તબાહીના દ્રશ્યો જોવા મળશે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. અને હાલ આ ધોધમાર વરસાદની સાથે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. પ્રીતિ, સંજય, ગઈકાલે વાત કરીએ, ગઈકાલે પણ ક્યાંક જે વાવાઝોડું ટકરાયું હતું ને ત્યારબાદ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ક્યાંક વીજપોલ ધરાશાયી થયા હોય, વૃક્ષો ધરાશાયી થયા હોય. વાત કરીએ નલિયાની, નલિયામાં કેવા પ્રકારનું નુકસાન આપે જોયું છે ત્યાં? બિલકુલ પ્રીતિ, જે છે ગઈકાલે જ્યારે સાંજેથી જ લેન્ડફોલની જે પ્રોસેસ શરૂ થઈ અને ત્યારે ભારે પવન અને ભારે વરસાદ જે છે તે અનુભવાયો હતો. અને ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં જે ખાસ કરીને 60 થી 80 જેટલા વીજ પોલ જે છે તે ધરાશાયી થયા હોવાની વિગતો જે છે તે સામે આવી છે. નલિયા વિસ્તાર છે, જખૌ વિસ્તાર છે અને જે લખપત વિસ્તાર છે, એ તમામ જગ્યાએ વીજપોલ અને જે વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. ભારે પવનના કારણે જે વીજપોલ ધરાશાયી થઈ જતા વીજ પુરવઠો જે છે, જે ગામો જે છે અથવા શહેરી વિસ્તાર જે છે અહીંના, ત્યાં વીજ પુરવઠો છે જે તે બંધ કરી દેવાયો હતો અને વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે તંત્રએ તકેદારીના ભાગરૂપે જે દરિયાકાંઠાના જે ગામો જે છે, 10 કિલોમીટરના જે ગામો જે છે તે ખાલી કરાવી દેવાયા હતા. અને જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તો પહેલેથી જ વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો. એટલે કે જાણે કચ્છમાં અને ખાસ કરીને નલિયા જખૌ વિસ્તાર હોય, લખપત વિસ્તાર હોય, કે ત્યાં અંધારપટ છવાયો હોય તેવી સ્થિતિ ગઈકાલે રાત્રે જોવા મળી હતી. જો કે રાત્રે 11-12 વાગ્યાના આસપાસ 1 વાગ્યા સુધી જે છે નોર્મલ સ્થિતિ રહી હતી. પવન પણ જાણે જે છે તે નોર્મલ થઈ ગયો હતો અને વરસાદ પણ જે છે તે પણ માત્ર વરસાદી ઝાપટા પડ્યા હોય અને ધીમી ધારે વરસાદ હોય તેવી સ્થિતિ હતી. પરંતુ હવે જ્યારે આ ફરી એકવાર સાયક્લોનની જે ફરી ઇફેક્ટ જે શરૂ થઈ છે, વાવાઝોડું જે છે, અને ખાસ જે હવામાન વિભાગ તરફથી જે વિગતો મળી રહી છે કે જે સાયક્લોનની જે આઈ જે છે તે જખૌથી 10 કિલોમીટરની આસપાસથી જે છે તે પસાર થયું છે. અને અત્યારે પણ જે જખૌ અને ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તાર જે છે કે ત્યાં સ્થિર થયું છે વાવાઝોડું. અને તેના કારણની જ આ ઇફેક્ટ જે છે કે જે અત્યારે ભારે પવનની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. અને જો આ જ પ્રકારની સ્થિતિ રહી પ્રીતિ, તો ચોક્કસપણે જે નલિયા, જખૌ અને લખપતના જે ગ્રામ્ય વિસ્તારો છે અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે ત્યાં
તબાહીના દ્રશ્યો જે છે કે નુકસાનીના દ્રશ્યો જે છે તે જોવા મળશે. જી પ્રીતિ. બિલકુલ સંજય, આભાર આપનું જાણકારી આપવા માટે. તો સંવાદદાતા સંજય ટાંક નલિયાથી તેઓ લાઈવ જોડાયા અને તેમણે પણ જે પ્રકારે દ્રશ્યો બતાવ્યા છે અત્યારે પણ ત્યાં વરસાદ પડી રહ્યો છે. લગભગ રાત્રે 1 વાગ્યાથી ફરી પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ આપણે જણાવવું જખો છે, નલિયા છે, આ તમામ જગ્યાએ જે નુકસાની થઈ છે વાવાઝોડાને કારણે, કારણ કે વાવાઝોડું જ્યારે લેન્ડફોલ થયું ત્યારે જે વૃક્ષો છે તે પણ ધરાશાયી થઈ ગયા, વીજપોલ ધરાશાયી થઈ ગયા, ક્યાંક વીજ પુરવઠો પણ ખોરવાયો હોય તેવું પણ જોવા મળ્યું હતું. સતત અમે આપની વાવાઝોડા અંગે અપડેટ આપી રહ્યા છીએ અને અત્યારે પણ આપણે જે દ્રશ્યો જોયા તે હતા નલિયામાં પણ પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેવું પણ કહેવાય રહ્યું છે. સાથે જ વાત કરીએ તો અત્યારે જે વાવાઝોડું છે તે લેન્ડફોલ થઈ ચૂક્યું છે, પરંતુ તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. અત્યારે પણ ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે 5 વાગ્યાથી સતત જે ભારે પવન છે તે ફૂંકાયો હતો. આખી રાત પણ પવન ફૂંકાયો અને વરસાદ પણ થયો છે અને ભારે વરસાદના કારણે અને ભારે પવનના કારણે વીજ પોલો છે તે ધરાશાયી થઈ ગયા છે, વૃક્ષો છે તે પણ ધરાશાયી થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધીના જે મેસેજ છે તેમાં લોકોની કોઈ જાનહાનિ થઈ હોય દ્વારકામાં તેવો અત્યાર સુધી મેસેજ મળ્યા નથી. પરંતુ હવે જે તંત્ર દ્વારા છે તાત્કાલિક ધોરણે સર્વે શરૂ કરાશે અને કામગીરી પણ શરૂ કરી દેવાશે. વીજ પોલો છે ધરાશાયી થઈ ગયા છે તેને ફરી એક વખત રિપેર કરી અને વીજ પુરવઠો છે તે પણ ચાલુ કરશે, જેના કારણે લોકોને કોઈ મુશ્કેલી ન પડે. કેમેરામેન નિલેશ તોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. તો જે પ્રકારે વાત કરીએ દ્વારકાના દ્રશ્યો આપણે જોયા, હા સંવાદદાતા વિભુ પટેલનો જે અહેવાલ છે તે આપણે જોયું. જે વીજપોલ જે ધરાશાયી થયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે તેવી પણ ઘટના સામે આવી હતી. વાવાઝોડાને કારણે જે લોકોને આપણે કહી શકીએ કે સ્થળાંતર કરવામાં આવ્યા હતા, પરંતુ તેની વચ્ચે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે તેના દ્રશ્યો. તો દ્વારકાથી વધુ વિગત મેળવીશું. સંવાદદાતા પ્રણવ પટેલ દ્વારકાથી જોડાઈ ગયા છે. દ્વારકામાં કેવી સ્થિતિ છે તે તમામ અંગે આપણે માહિતી મેળવીશું પ્રણવ પાસેથી. પ્રણવ, વાત કરીએ દ્વારકામાં કેવી સ્થિતિ આપ અત્યારે જોઈ રહ્યા છો? ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે, કેવી સ્થિતિ? ચોક્કસ સ્થિતિ ભયાનક અને ડરાવની આ સ્થિતિ દ્વારકામાં જે નિર્માણ થઈ છે. ગઈકાલ રાતે જે રીતે સાયક્લોન છે ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ થયું ત્યારબાદ જે સ્થિતિ નિર્માણ, આપ દ્રશ્યો જોઈ શકો છો કે હું દ્વારકાના દરિયા પાસેથી ઊભો છું. આપને ગોમતી ઘાટથી આ દ્રશ્યો બતાવી રહ્યો છું. હજુ પણ દરિયો તેના ઉફાન પર જોવા મળી રહ્યો છે. વરસાદ સતત ચાલુ છે અને સાથે જ ભારે પવનો હજી પણ ફૂંકાઈ રહ્યા છે અને જે રીતે અનુમાન કરવામાં આવ્યું હતું ફોરકાસ્ટ તરફથી કે હજુ પણ 70 થી 80ની સ્પીડે આ પવનો જોવા મળશે અને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે વિનાશ છે ત્યાં વાવાઝોડા અહીં કર્યો છે. દ્રશ્યોમાં જોવાઈ રહ્યું છે કે કઈ રીતે આ તમામ જે હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે, જે મંડપો છે તે ધરાશાયી થયા છે, તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા હતા. આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે સ્થિતિ નિર્માણ થઈ હશે અહીં વિસ્તારની અંદર, કારણ કે ગોમતી ઘાટ પર આવેલો આખો હોર્ડિંગ છે તે ગઈકાલે આખો ધરાશાયી થયો છે. તમામ ઉપરના પતરાઓ છે ફંગોળાઈને બજાર સુધી પહોંચી ગયા છે, તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી હતી. અને અવિરત ગઈકાલથી જ વરસાદ છે તે ચાલી રહ્યો છે. વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને બીજી તરફ પવન છે, જે પવનની ગતિ જે છે એ પણ સતત વધી રહી છે. જે રીતે વાવાઝોડું લેન્ડફોલ થયું હતું એ વિસ્તારની અંદર જખોની આસપાસ, પરંતુ તેની અસર છે એ દ્વારકાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. દરિયો આપ પણ જોઈ શકો છો કે કઈ રીતે તેના ઉફાન પર છે, તે કઈ રીતે તોફાની દરિયો છે તે બનેલો દેખાઈ રહ્યો છે. ચોક્કસ આ ગ્રાઉન્ડ રિપોર્ટ ન્યૂઝની ટીમ હું બતાવી રહી છે અને સતત પાણી અને વરસાદ જે હતા આજે પણ એ જ સ્થિતિ છે જે ગઈકાલે સ્થિતિ હતી, પરંતુ ગઈકાલ કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ આજે જોવા મળી રહી છે. જી બિલકુલ પ્રણવ, જે પ્રકારે આપ દ્રશ્યો બતાવી રહ્યા છો, વિઝિબિલિટી પણ ક્યાંક ડાઉન થઈ ગયું તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે પણ જે પ્રકારે વરસાદ ચાલુ છે, પાણી કેટલું ભરાયું છે આ વિશે વધુ માહિતી માટે સંવાદદાતા વિભુ પટેલ પણ જોડાયેલા છે. વિભુ, જે પ્રકારે સતત પ્રણવ પટેલ અમારા સંવાદદાતા જે બતાવી રહ્યા છે દ્રશ્યો, ત્યાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે, આપ પણ ત્યાં ઉભા છો, ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. લગભગ કેટલું પાણી ત્યાં ભરાયું છે?
પ્રીતિ, અમે અત્યારે દ્વારકામાં છીએ અને બિપરજોય વાવાઝોડાના કારણે રાત આખી છે ભારે પવન ફૂંકાયો, સાથે જ વરસાદ છે તે વરસ્યો છે અને અત્યારે અમે જે દ્વારકાના ચોકમાં ઊભા છીએ અને આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે અત્યારે 1 ફૂટ પાણી છે તે આ ચોકમાં ભરાઈ ગયા છે. આ ચોકમાંથી સીધા જ છે તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનો આ રસ્તો છે અને એ રસ્તા ઉપર છે પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે નીકળતા હોય છે ત્યારે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે, કારણ કે આખી રાત પણ ધીમી ધારે વરસાદ વરસ્યો. જો કે અતિ ભારે વરસાદની આગાહી હતી, પરંતુ ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને તેમ છતાં પણ આ સ્થિતિ છે તે જોવા મળી રહી છે કે પાણી ઠેર ઠેર પાણી છે તે ભરાઈ ગયા છે અને લોકો પણ અહીંથી નીકળતા હોય છે. જો કે આજે પણ દ્વારકાની બજારો છે તે બંધ જોવા મળી રહી છે, સુમસામ રસ્તાઓ લાગી રહ્યા છે, પરંતુ આ બિપરજોય વાવાઝોડાને કારણે જે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વીજ પોલો છે તે ધરાશાય થઈ ગયા છે, વૃક્ષો ધરાશાય થવાની ઘટના બની છે. પરંતુ ખૂબ જ મહત્વનું છે કે તંત્રએ તકેદારીના ભાગરૂપે જે અગાઉથી કામગીરી કરી લીધી હતી તેના કારણે લોકોને કોઈ નુકસાની નથી થઈ, લોકોના ઘરમાં પાણી ભરાવવા અથવા કે રેસ્ક્યુ કરવું પડે તેવું કોઈ ઘટના બની નથી. બિલકુલ વિભુ, આપની પાસેથી માહિતી લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી આપવા માટે. સંવાદદાતા વિભુ પટેલ પણ જોડાયા છે, સાથે જ પ્રણવ પટેલ તેઓ પણ જોડાયા, જે માહિતી આપી છે. વરસાદી પાણી પણ ભરાઈ ગયા હોય તેવી દ્રશ્યનું નિર્માણ થયું છે. તો કચ્છના માંડવી જઈએ, જ્યાં નવીન અમારી સાથે જોડાયા છે. નવીન શું કહી રહ્યા છે તેમની પાસેથી માહિતી મેળવીશું. નવીન, કચ્છમાં અત્યારે માંડવીમાં કેવો માહોલ આપ જોઈ રહ્યા છો, ત્યાં કેવી સ્થિતિ છે? પ્રીતિ, કચ્છના માંડવીમાં બિલકુલ ઝીરો વિઝિબિલિટી છે. અત્યારે બિલકુલ ધોધમાર વરસાદ જે છે પડી રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ રસ્તો જે છે, રોડ છે, તે રોડની ઉપર વૃક્ષ પડી ચૂક્યું છે અને આ રસ્તો પણ ક્યાંક ને ક્યાંક હવે બંધ જેવી સ્થિતિમાં છે. પરંતુ અત્યારે જે સત્તાધીશો છે તે લોકોએ બોલાયા છે અને આ રોડમાં જે છે ખોલવાનું કામગીરી શરૂ કરવામાં આવશે. વરસાદ જે છે તે અવિરત પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટી ઝીરો છે અને પવન જે છે તે ફૂંકાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ એક વૃક્ષો નહીં પરંતુ આવા અનેક વૃક્ષો જે છે તે બિલકુલ રોડ ઉપર પડ્યા છે અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે સ્થિતિ માંડવીની અંદર ભયજનક છે, કારણ કે વરસાદ સતત સવારથી એટલે કંઈ ગઈકાલ રાતથી જ અવિરત પડી રહ્યો છે. રોડ ઉપર જે પાણી પણ છે તે હું બતાવવાની કોશિશ કરી છે, કઈ રીતે પાણી જે છે રોડ ઉપર ભરાઈ રહ્યા છે. મારા કેમેરામેનને થોડુંક વિઝ્યુઅલ જે છે બતાવવાની કોશિશ કરી હતી, કઈ રીતે માંડવીની અંદર અત્યારે ઝીરો વિઝિબિલિટી જે છે તે ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે. બિલકુલ જે વરસાદ છે તે વરસાદ ખૂબ જ અવિરત વરસાદ જે કન્ટિન્યુ પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક હું એ કોશિશ કરીશ કે જે અત્યારે સ્થિતિ છે તે બતાવવાની. લોકોને એક જ અપીલ છે કે આજનો દિવસ છે બિલકુલ ઘરેથી બહાર ના નીકળે, કારણ કે જે રીતે પાણી અને તમામ જગ્યાએ વરસાદ જે છે તે કન્ટિન્યુ સતત ચાલુ ને ચાલુ જ છે. અહીંયા રોડ ઉપર જે છે હું દર્શકોને બતાવવા માંગીશ કે બિલકુલ પાણી જ પાણી છે તમામ જગ્યાએ અને રોડ સુનસાન છે, કોઈની અવર જવર નથી, કોઈ વ્યક્તિ હાલ રોડ ઉપર દેખાતું નથી. અને વરસાદના કારણે જે પવનના કારણે જે તુફાન આવ્યું છે તેમાં વૃક્ષો છે તે ધરાશયી થઈ ગયા છે તમામ જગ્યાએ અને રોડ ઉપર પાણી ભરાવાની જે શરૂઆત પણ છે ત્યાં જોઈ શકો છો કે શરૂ થઈ ગઈ છે. કારણ કે જે રીતે માંડવીની સ્થિતિ છે, કન્ટિન્યુ વરસાદ જે છે તે સતત પડી રહ્યો છે. પાણીના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. કેટલાક લોકો જે પોતાની રોજની રાબેતા મુજબની જે વસ્તુઓ હોય છે તે લેવા માટે નીકળતા હોય છે, પરંતુ સ્થિતિ એવી છે કે અત્યારે ઘરેથી નીકળાય નહીં એવી સ્થિતિ છે. આપ જોઈ શકો છો કે તમામ જગ્યાએ પ્રીતિ પાણી અને પવન અને વૃક્ષો પડેલા છે અને હવે આ પરિસ્થિતિ અત્યારે સતત ચાલુ છે, જેના કારણે હજુ તકલીફ જે છે તે વધી શકે છે. એ પ્રકારના દૃશ્યો જે છે સામે આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક માંડવીમાં અને કચ્છના જખૌઈમાં આ બે જગ્યા એવી છે કે જે નલિયા છે એ તમામ જગ્યાએ ખૂબ જ તકલીફનો સામનો લોકોને કરવો પડી શકે છે. આજની દિવસની આગાહી જે છે તે આપવામાં આવી છે અને આગાહી બાદ કયા પ્રકારની માહોલ રહે છે એ પણ જરૂરી છે, કારણ કે એ સિવાય બનાસકાંઠાથી લઈને પાટણ તમામ જગ્યાએ વરસાદ જે છે તે સતત પડવાની જે આગાહી આપવામાં આવી છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે રોડ ઉપર પાણી જ પાણી છે અને વૃક્ષો છે બિલકુલ ધરાશાયી થઈ ગયા છે. પાણી, ધરાશાયી વૃક્ષો, હોર્ડિંગ્સ, આ તમામ પ્રકારના જે કંઈક નુકસાન જે છે તે થઈ રહ્યા છે. પરંતુ સારા સમાચાર એ છે કે કોઈનો અત્યાર સુધીમાં જાનહાનિના સમાચાર નથી. એ ખૂબ જ સારી વસ્તુ કહી શકાય. તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે આ રોડ છે, રોડ ઉપર પાણી પાણી છે. હાલાકી વરસાદ જે છે તે કન્ટિન્યુ અત્યારે પડી રહ્યો છે. પ્રીતિ, સાચી જે વાસ્તવિકતા છે એ લોકોને બતાવવી જરૂરી છે. અત્યારે ઘરેથી નીકળવું ના જોઈએ, કારણ કે જે રીતે પરિસ્થિતિ છે તે અત્યારે થોડી ગંભીર પ્રકારની છે અને લોકો ઘરે રહીને અને આજનો દિવસ છે તે શાંતિથી કાઢવો જોઈએ, કારણ કે
આજનો દિવસ ખૂબ જ ભારે રહેશે કચ્છ માટે, એમાં ખાસ કરીને માંડવી અને નલિયા માટે. જી બિલકુલ નવીન, આપ જોડાયેલા રહેજો. તો જે પ્રકારે કહી શકાય કે જે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે અને તેમણે પણ જે માહિતી આપી છે, હજુ પણ ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને આ જ પાણીમાં તેઓ સતત રિપોર્ટિંગ કરી રહ્યા છે. નવીન ઝાનો રિપોર્ટ આપી જોઈને તેઓ પણ કહી રહ્યા છે કે લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે લોકો વગર કામે બહાર ન નીકળે, કારણ કે જે સ્થિતિ આપ પણ જોઈ રહ્યા છો, જે દ્રશ્યો આપે પણ જોયા છે, ત્યાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો છે. જે રસ્તાઓ છે તે પણ સુમસામ ભાળી રહ્યા છે. અહીં વાત કરીએ તો કેટલું નુકસાન થયું હોય, વીજપોલ ધરાશાયી થયા હોય, વૃક્ષો ધરાશાયી થયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં જે વાવાઝોડાને કારણે સતત વરસાદ પડી રહ્યો છે, અત્યારે સવારથી પણ ફરી વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જે આપ જોઈ શકો છો અત્યારે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે. આ જે દ્રશ્યો છે, ફરી હું આપણી જઈશ દ્વારકાના દ્રશ્યો આપણે ફરી બતાવીશ. દ્વારકાથી સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી આ વિશે વધુ વાતચીત કરીશું. પ્રણવ, જે પ્રકારે વાત કરી શકાય છે, વાવાઝોડું છે ગઈકાલે લેન્ડફોલ થયું હતું, પરંતુ અત્યારે પણ વરસાદ પડી રહ્યો છે, એક ચિંતાનું કારણ આ પણ કહી શકાય. આ ચોક્કસ એ માની શકાય કે જે રીતે ગઈકાલે વાવાઝોડું છે તે ગુજરાતની દરિયાઈ વિસ્તાર ઉપર લેન્ડફોલ થયું, ત્યારબાદની જે સ્થિતિ હતી તે ઘણી ભયાનક હતી, પરંતુ આજે પણ એ સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે વહેલી સવારથી જ ન્યૂઝીલેન્ડની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે. તેની અંદર આપ જોઈ શકો છો કઈ રીતના તબાહીના દ્રશ્યો છે ગઈકાલના વાવાઝોડાએ અહીં કર્યા છે. આજે પણ અતિ ભારે પવન સાથે અતિ ભારે વરસાદ છે એ દ્વારકામાં નોંધાઈ રહ્યો છે. આસપાસના જે પંથકો છે, રૂપેણી બંદર છે, ત્યાં પણ આખી એક વિશાળકાય બોટ છે, તે વિશાળકાય બોટ છે ધરાશાયી થઈ ગઈ છે. તે પણ બે કટકા છે તે બોટના અહીં થઈ ગયા છે. અને હું પણ જ્યાં ઊભો છું એ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં ઊભો છું. ત્યાં અનેક શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે, પરંતુ આજે આપ જોઈ શકો છો કે આખો સુમસાન ભાસી રહ્યો છે. ગોમતી ઘાટનો વિસ્તાર, દરિયો હજુ પણ પોતાનું જે રૌદ્ર સ્વરૂપ છે તે બતાવી રહ્યો છે, હજુ પણ શાંત નથી થયો. તમામ અહીં દ્વારકાવાસીઓ એ પ્રાર્થના કરી રહ્યા છે દ્વારકાધીશને કે હવે તો આપ શાંત થાવ, કારણ કે જે રીતે ઘટના બની રહી છે અને જે રીતે સતત વરસાદ અને પવન આવી રહ્યો છે તેને લઈને નાના મોટા જાનમાલને નુકસાનના પણ હાલ સમાચારો છે તે હાલ મળી રહ્યા છે. અનેક ઝાડવાઓ ધરાશાયી થયા છે, અનેક વીજ પોલ છે તે ધરાશાયી થયાના સમાચારો મળી રહ્યા છે. અનેક જાહેર માર્ગો ઉપર આવેલા જે હોર્ડિંગ્સ હતા એ હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયા છે. અને મારી પાછળ પણ આપ જોઈ શકો છો કે આખો એક વિશાળકાય જે બનાવેલો ડોમ હતો, જ્યાં અહીં ટુરિસ્ટો આવીને બિલકુલ આપની પાસે ફરી આવીશું. અમે જઈશું નલિયા, જ્યાં નલિયા અમારી સાથે નવીન જોડાયેલા છે. નલિયા પાસે જ્યાં નવીન છે ત્યાંથી આપણી પાસેથી માહિતી મેળવીશું. નવીન, જે પ્રકારે કહી શકાય કે અત્યારે પણ જે સ્થિતિ છે તેવી ને તેવી જોવા મળી રહી છે, કારણ કે જે વરસાદ છે તે તો જતો રહ્યો છે, જે વાવાઝોડું છે તે તો જતું રહ્યું છે, પરંતુ વરસાદ હજુ પણ જોવા મળી રહ્યું છે. શું કહેવું છે આપનું? કારણ કે એક ચિંતા અહીં પણ કહી શકાય, વાવાઝોડું જતું રહ્યું છે પરંતુ વરસાદ અત્યારે સ્થિતિ તેવી ને તેવી જોવા મળી રહી છે. પ્રીતિ, એક સમાચાર આવી રહ્યા છે કે આ રસ્તો જે છે તે ગામમાં જાય છે અને ગામની અંદર આ રસ્તો જાય છે, જેમાં 2500-3000 લોકો રહે છે, પરંતુ આગળ 4 થી 5 વૃક્ષો પડી ગયા, જેના કારણે આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે. અને ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે કમર સુધી પાણી જે છે તે અહીંયા ભરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક લોકોને જે તકલીફ છે તે પડી રહી છે. અમારી સાથે એક ભાઈ છે જે અહીંયા સ્થાનિક છે. અંદર કેમ જવાતું નથી રસ્તો? અમારા હાલમાં બધા ઝાડ છે ને બધા રોડ માંથી પડી ગયા છે. હા, એટલે કેટલા ઝાડ પડ્યા છે અને કેટલા લોકો? 4-5 રોડ બંધ છે ને અંદર તો 2500-3000 ઘર છે. જાણ કરી તંત્રને કે ઝાડ પડી ગયા છે, રસ્તો બંધ થઈ ગયો છે? હાલમાં અમે ફસાઈ ગઈ, મારી ગાડી ફસાઈ ગઈ એટલે નીકળવા આવ્યો છું. અચ્છા, ગાડીને કાઢવા આવ્યો હમણાં માં મુશ્કેલી. અચ્છા, એટલે 4-5 ઝાડ અંદર પડી ગયા છે. પડી ગયા છે. આ રોડ હાઈવે રોડ છે ને મેન ગોકુલવાસ જવાનો એ બંધ છે. બંધ છે. બિલકુલ, ગોકુલવાસ જવાનો જે રસ્તો છે બંધ છે. લોકો જે છે તે ચાલીને આવવા મજબૂર છે, એ પણ પોતાના જીવના જોખમે, કારણ કે 4 થી 5 ઝાડ જે છે તે અંદર પડી ગયા છે અને તે તમામ રસ્તો જે છે તે બ્લોક થઈ ગયો છે. પાણી જે છે તે પાણી પર આપ જોઈ શકો છો લોકો જે છે પ્રીતિ ચાલતા આવવા પર મજબૂર પડ્યા છે, કારણ કે જે રીતે પાણી જોઈ શકો છો કઈ રીતે ભરાઈ રહ્યું છે. અને આ પવન જે છે તે પવન ખૂબ જ ફૂંકાઈ રહ્યો છે. વરસાદ જે છે ધોધમાર વરસાદ છે અને આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે હવે પાણી ભરાવાની જે શરૂઆત થઈ છે તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલ ઊભી કરી શકે છે. વરસાદ જે છે અવિરત પડી રહ્યો છે. વરસાદના કારણે, પવનના કારણે લોકોને તકલીફનો સામનો, કારણ કે બોલવામાં પણ મુશ્કેલ હોય છે. ખૂબ જ વધારે કહી શકાય કે જે રીતે વરસાદ છે, પવન છે, પવન ખૂબ જ વધારે ગતિમાં છે. અને આ ભાઈ જે છે તે પોતે ભાઈ ક્યાં શું થયું છે અંદર? નાલીનો વિસ્તાર છે, એમાં પાણી બરોબર
કચરો જે ભરાણો છે એના લીધે આ પાણી બધે બહાર નીકળ્યો છે. ઝાડ પણ પડી ગયા છે. હા, મોટા મોટા ઝાડ આ ધરાશય દેખાય છે સામે તમારી. અચ્છા, રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તો બંધ છે સાહેબ. કેટલા લોકો રહે છે? મારા ફળિયામાં આ નાલીવાસ કહેવાય, ગોકુલવાસ. તો આ વિસ્તાર આખો બ્લોક થઈ ગયો છે. આ ઝાડ જે છે પડી ગયા છે, અંદર જવાનો રસ્તો નથી સાહેબ. અંદર જવાનો રસ્તો નથી પ્રીતિ. અને તુફાન તો જતું રહ્યું છે, ચક્રવાત એટલે કહી શકાય કે સાયક્લોન નતું બિફોર જોય તેનું લેન્ડફોલ થઈ ગયું છે. પરંતુ ત્યારબાદ જે સ્થિતિ છે તે કચ્છ માટે અત્યારે આપ જોઈ શકો છો કે તકલીફનો સામનો છે. અને જે વરસાદ છે તે બિલકુલ અવિરત ચાલુ છે. તુફાન એટલે કહી શકાય કે જે રીતે પવન છે એટલી ગતિમાં ફૂંકાઈ રહ્યો છે કે એક શબ્દ બોલવું પણ ખૂબ જ મુશ્કેલ ભર્યું રહે છે. અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે બહાર આવી રહ્યા છે અને બહાર આવીને પોતાનું જે રોજ રાબેતા મુજબનો સામાન છે તે લેવા મજબૂર બન્યા છે કે કોઈની ગાડી ફસાઈ છે. એટલે કહી શકાય કે માંડવી માટે એટલે કચ્છ માટે આજનો દિવસ ભારે છે. વરસાદ છે એટલે લોકોને ન્યૂઝ 18 અપીલ કરે છે કે જરૂરી કામ વગર બહાર ના નીકળે અને ઘરમાં સુરક્ષિત રહે, કારણ કે આ તુફાનથી આપણે લડવાનું છે અને જીતવાનું છે. પ્રીતિ, નવીન, જે પ્રકારે આપ દ્રશ્યો બતાવી રહ્યા છો ત્યાંથી લોકો પણ જે આવતા હતા લગભગ તેમના ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. અત્યારે ત્યાંના જે રહીશો છે તે પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે તેવું કહી શકાય. જ્યારે આપણે રિપોર્ટિંગની શરૂઆત કરી હતી ત્યારે આટલો વરસાદ ન હતો, પરંતુ અત્યારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ફરી ક્યાંક નુકસાનની સ્થિતિ સર્જાય છે કે તેવું લાગી રહ્યું છે આપને ત્યાં? બિલકુલ પ્રીતિ, ગઈકાલ સાંજ સુધીમાં એટલે અમે લોકો રાતે 12 વાગ્યા સુધીમાં ફિલ્ડમાં હતા અને ત્યાં સુધી અવિરત વરસાદ નહોતો. વરસાદ આવતો તો જતો હતો, પરંતુ પવન ફૂંકાઈ રહ્યો હતો. પરંતુ વહેલી સવારથી જે રીતે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે અને બેટિંગ એટલી ખતરનાક છે કે અત્યારે બંધ લેવાનું નામ નથી. એ આગાહી પણ આપવામાં આવી હતી કે લેન્ડફોલ થયા પછી જે થોડા કલાકો છે તે ભારે રહેશે. આ પાણી જ પાણી છે, વરસાદ છે અને ઝાડ છે. વૃક્ષો ક્યારે પડશે કોઈ નક્કી નથી, કેમ કે અનેક વૃક્ષો જે છે તે રોડ ઉપર પડી ચૂક્યા છે. એટલે આ વૃક્ષો ક્યારે પડે અને ક્યારેક કોઈ તારાજી સર્જાય એનું કોઈ નક્કી નથી. એટલે કહી શકાય કે જે આગાહી આપવામાં આવી હતી તે આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે. માંડવી અને કચ્છના જે જખોઈ હોય કે નલિયા હોય તમામ વિસ્તાર માટે રસ્તાઓ હાઈવે જે છે તેની પર ઝાડ પડ્યું છે. લોકો જે ફળિયામાં જાય છે ફળિયાની અંદર પણ ઝાડ પડ્યું છે. એટલે કહી શકાય કે પાણી તમામ જગ્યા જોવા મળી રહ્યું છે. પ્રીતિ, બિલકુલ નવીન, આપનો આભાર જાણકારી આપવા માટે. તો સંવાદદાતા નવીન જોડાયા અને તેમણે પણ માહિતી આપી છે. હાલ જોઈ શકો છો દ્રશ્યો આપે જે જોયા છે, આ જે ગોકુલવાસનો રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ત્યાં ભરાઈ ગયા છે અને લોકોની હાલાકી પડી રહી છે. જે પ્રકારે કહી શકાય લોકો પણ ત્યાં રહી રહ્યા છે અને તે લોકોની જે હાલાકી પડી રહી છે, ક્યાંક લોકોની ગાડી ફસાઈ ગઈ છે તો ક્યાંક જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ જાણે ઠપ થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. સંવાદદાતા નવીન ઝા જોડાયા હતા અને તેમણે પણ જે દ્રશ્યો બતાવ્યા છે દ્રશ્યો જોઈને જ આપ સમજી શકો છો કે ત્યાં સ્થિતિ કેવી બની હશે. તો સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ, પરંતુ વાવાઝોડા અંગેની પળે પળની અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.